જો નીતિનભાઈ ટ્રેક્ટરની દુનિયામાં ઓલ વર્લ્ડમાં આમાં જે મેસી ફર્ગ્યુસનમાં હાઇડ્રોલિક આવે ને એવું કોઈ ટ્રેક્ટરમાં નથી આવતું 25 એચપીમાં જો કોઈ કંપનીના ટ્રેક્ટર વેચાતા હોય ને તો માત્ર મેસીનું 52-25 હો. તમે ભાવના હિસાબે જોવો ને તો મેસી મોંઘું નથી. લોકોના મગજમાં એક માન્યતા છે 1000 કલાક આ ટ્રેક્ટર હાલશે એટલે 1 લાખ રૂપિયા 5 વર્ષે ખેડવાને 5000 કલાક હાકી લઈ 5 લાખ રૂપિયા બેચ્યા એટલે થઈ ગયું મફત. અમારો વિડીયો જોઈને આવશે અષાઢી 20 સુધીમાં જો કોઈ ટ્રેક્ટરની ખરીદી કરશે તો 5100 રૂપિયાની પહોંચ મળશે 100 રૂપિયા ભરીને, એટલે સીધો ગ્રાહકને 5000 નો ફાયદો. આ ટ્રેક્ટર મેં 400 ટ્રેક્ટર વેચ્યા ને 425 એમાં 200 ટ્રેક્ટર તો મારા 72-50 હે ખાલી. અધો અધમાં આ ટ્રેક્ટર 72-50 હે. શું કામ? આ ટ્રેક્ટરની વાત કરું તમે વિડીયોમાં જોઈજો 80-55 બોસ 31 ટેલર ભેગા લોડિંગ ભેગા લઈ જાય ખેંચવાની ક્ષમતા. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. અને તમને અમારી પાછળ આટલા બધા મેસી ટ્રેક્ટર દેખાતા હશે. તો પહેલા તો હું મેસી ટ્રેક્ટરની ડિટેલ આપતા પહેલા હું તમને મેસી કંપની વિશે વાત કરું તો 65 વર્ષ જૂની આ કંપની છે. અને આ કંપની છે ને એ ઘણા બધા હેવી ઇક્વિપમેન્ટ્સ બનાવે છે, નાના ટ્રેક્ટર બનાવે છે, મોટા ટ્રેક્ટર બનાવે છે, એક્સપોર્ટ યુનિટ પણ બનાવે છે અને ઘણા બધા દેશોમાં આ કંપનીનું સેલિંગ છે. અને મેસી ટ્રેક્ટર સાંભળી અને આજકાલનો ખેડૂત શું કહે કે ખેતીનો રાજા એટલે મેસી ટ્રેક્ટર. તો શું કામ ખેતીનો રાજા મેસી ટ્રેક્ટરને કહેવામાં આવે છે? માર્કેટમાં ઘણી બધી અન્ય બ્રાન્ડ છે તો એમાં જ પણ આપણે કેમ મેસીને ખેતીનો રાજા કહીએ? કેમ કે એનું હાઇડ્રોલિક જે એનો પાવર છે, જે એની ટેકનોલોજી છે, એ મેસી ફર્ગ્યુસનને ક્યાંક ને ક્યાંક ખેતીનો રાજા એને બનાવે જ છે. તો આજે આપણે આ બધા ટ્રેક્ટર છે એની ડિટેલ લેવાના હોય. હવે તમને એમ થતું હોય કેટલા બધા ટ્રેક્ટર ભેગા કર્યા તો આમાં ઓફર હશે, સ્કીમ હશે. તો ભાઈ મેસી ફર્ગ્યુસન કંપની કોઈ પણ જાતની ઓફર કે કોઈ પણ જાતની સ્કીમ લઈને નથી આવ્યું, કોઈ પણ જાતની લોભામણી લાલચને જ નથી આવ્યું. એક ઓફર છે એ વિશેષ છે કે જે તમને ફૂલ ઉપયોગી થવાની છે. તો આજે આ બધા ટ્રેક્ટરની ડિટેલ છે એ આ જ વિડીયોમાં લેવાના હોય કે આનું જે 18 હોર્સ પાવરથી લઈ અને જે મોટા એચપીના ટ્રેક્ટર આવે એમાં શું ટેકનોલોજી આપી છે અને શું ખાસિયત આપી છે એની બધી ડિટેલ આપણે આ જ વિડીયોમાં લેવાના હોય. તો આપણી સાથે છે મેસી ફર્ગ્યુસનના ડીલર દેવકીનંદન ટ્રેક્ટર્સમાંથી લાલભાઈ. આપણે એની પાસેથી આ બધા ટ્રેક્ટરની ડિટેલ્સ અને ટેકનોલોજી જાણશું અને ખાસ કરીને એ કેટલા વર્ષથી અહીંયા ડીલરશીપ ચલાવે છે, કેટલા ખેડૂતોને એને ખુશ કરેલા છે, જેમ કે એને કેટલા ટ્રેક્ટર વેચેલા છે, એની બધી ડિટેલ આપણે એની પાસે લેશું. જય દ્વારકાધીશ લાલભાઈ, હાર્દિક સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. હવે પહેલા તો એ સવાલ કે તમે કેટલા વર્ષથી આ ડીલરશીપ લઈને બેઠા છો અને કેટલા ખેડૂતોને આજ દિવસ સુધીમાં તમે મેસી ફર્ગ્યુસનના ટ્રેક્ટર આપ્યા? નીતિનભાઈ, આપણે અહીંયા જામનગરમાં દેવકીનંદન ટ્રેક્ટરમાં લાલપુર ને જામનગર 2 તાલુકા છે. આપણે અત્યાર સુધી 15 થી 16 મહિના થયા છે ચાલુ કર્યા એને. આપણે માત્ર આ 2 તાલુકામાં આપણું મેસીની બ્રાન્ડ જેને કહેવાય સોનું એ આપણે અત્યાર લગીમાં 425 ટ્રેક્ટર 2 તાલુકામાં 15 મહિનામાં આપી દીધા છે. એટલું પાવર 425 ટ્રેક્ટર આપી દીધા છે. બરોબર. ખેડૂતોને બહુ મેસી ફર્ગ્યુસન ઉપર ભરોસો છે. ટ્રેક્ટર એટલે સોનું. સોનું શું કામ કહેવાય હું તમને આગળના એક ટ્રેક્ટરમાં દેખાડીશ. તો લાલભાઈ, હવે આપણે આ જે 5118 મોડલ છે એની ડિટેલની વાત કરો કે આ ખેડૂતો છે તો નાના ખેડૂતોને કઈ રીતે ખેતીમાં ઉપયોગ થાય, કયું એન્જિન આપ્યું છે, કેટલી ટેકનોલોજીથી આવે છે? નીતિનભાઈ, આમ તો છે ને મિની ટ્રેક્ટરમાં બધા લોકોનું જે પણ કંપની છે અત્યારે એનું આપણે રાજકોટ મેન્યુફેક્ચરિંગ થાય છે, આપણી લોકલ બ્રાન્ડ છે. આ અમારી મદ્રાસની કંપની છે, બહુ મોટો હેવી પ્લાન્ટ છે. આમાં એક વસ્તુ જેને કહેવાય ને કે પ્રીમિયમ, ખેડૂતોને બધી રીતના કોસ્ટિંગ એ વ્યાજબી પણ વસ્તુ પ્રીમિયમમાં આવે છે. આની આપણે ફ્યુચરની વાત કરીએ તો 5118 28ની જાળી આવે. 28ની જાળી આવે. તમારે આમાં વ્હીલ ફેરવી તમે 28, 34, 36 કરી શકો. બરોબર. આમાં મોટામાં મોટો એ ફાયદો છે. પછી બીજી વસ્તુ કે આ મેસી અમારું આ જે બોનેટ છે એ અમારું 65 વર્ષ પહેલાં કે આ કંપનીને 65 વર્ષ પૂરા થયા એની ખુશીમાં કંપની આ બનાવેલું કે જે અમારી પ્રીમિયમ વસ્તુ છે. આ બોનેટથી અમારી મેસી કંપની શરૂઆત કરેલી. બરોબર. આ જ લુકથી શરૂઆત કરેલી. એ જ લુક જે અમારા પ્રીમિયમ ગ્રાહકો છે આજ 2 પેઢી 3 પેઢીથી આ ટ્રેક્ટર વાપરે ને એવું આ ટ્રેક્ટર છે. એટલા માટે અમારી કંપનીએ બહુ લાંબુ વિચારી ને આ સ્ક્વેર બોનેટ આપ્યું છે. હવે લાલભાઈ, એ સવાલ કે મેસી ટ્રેક્ટરનું નામ આવે ને એટલે બધા ખેડૂતો એમ કે ખેતીનો રાજા છે, તો મેન તો એને હાઇડ્રોલિકમાં આમાં શું એવી ખાસિયત? જો નીતિનભાઈ, ટ્રેક્ટરની દુનિયામાં ઓલ વર્લ્ડમાં આમાં જે મેસી ફર્ગ્યુસનમાં હાઇડ્રોલિક આવે ને એવું કોઈ ટ્રેક્ટરમાં નથી આવતું.
તમે ગમે એ ટ્રેક્ટરને સ્ટાર્ટ કરો ને એટલે હાઇડ્રોલિક ભેગું સ્ટાર્ટ થાય, સ્ટાર્ટ થઈ જાય. મેસીમાં નહીં થાય. મેસીમાં તમારે જ્યારે હાઇડ્રોલિકની જરૂર હોય ત્યારે જ આ હાઇડ્રોલિક સ્ટાર્ટ થશે, જેથી કરીને હાઇડ્રોલિકનું આયુષ્ય લાંબુ રહે, ક્યારેય મેન્ટેનન્સ ના આવે. ને આપણે એમ કહેવાય ને કે ભાઈ બળદ હોય, આપણે પહેલાં ખેડૂતો બળદથી ખેતી કરતા, તો લોકો એમ કહેતા કે હુતરાવ બળદ હોવો જોઈએ. એ જ મારી આ વસ્તુ છે, હુતરાવ હાઇડ્રોલિક. દોરે દોરો તમે વાવેતર કરવું તમારે 1 ઇંચે, એટલે તમારી જમીન ગમે એવી હોય, ખાડો હોય, ઊંચી હોય, પણ મારું વાવેતર 1 ઇંચે દોરે ટુ દોરો થાય. તમારે અત્યાર લગીને આખા ગુજરાતમાં ફરી લેવાની છૂટ. મેસી ટ્રેક્ટર ચલાવતો હોય એને અમારી હાઇડ્રોલિકનું પૂછી લેવાની છૂટ. હાઇડ્રોલિક 100% સારા. 100 આખા વર્લ્ડમાં કોઈ પાસે નથી. આની એવરેજની વાત કરીએ, આની એવરેજ વાત તમે કરો નીતિનભાઈ, આનું એન્જિન એટલું પાવરફુલ આવે છે કે જે 15 થી 20 વીઘાનો ખેડૂ છે એને મોટા ટ્રેક્ટરની જરૂર નહીં પડે. ફૂલ તાકાત આપે છે. આટલી તાકાત આપવા છતાંય બીજી કંપનીમાં કલાકે 1 લીટર ખાતું હશે. આપણું ટ્રેક્ટર અમે ડેમો કરીને ટ્રાય કરેલું છે, 500 થી 700 ગ્રામમાં સુપર કામ આપે, 700 ml માં હારામાં હારું કામ આપે. હવે મિની ટ્રેક્ટરમાં જ આનાથી મોટું જોતું હોય કોઈને, મોટા HP નહીં, આ એ તમને એ દેખાડું નીતિનભાઈ, પણ આની 1-2-3 તમને એવી મોટી ખાસિયત કે જે કોઈ પાસે નથી દેખાડી દઉં. પહેલું અત્યારે ખેડૂને બેહવામાં મિની ટ્રેક્ટરમાં તકલીફ પડે, મેસીમાં નહીં પડે. એનું કારણ છે કે જો આ જે આની આખી લેન્થ છે, સીટિંગ તમને વધારે છે, આ કમ્ફર્ટ છે એકદમ. તમને 4 વ્હીલમાં બેઠા હોય એવો અહેસાસ થાય. બીજી વસ્તુ કે બીજા ટ્રેક્ટરમાં વચ્ચે ગિયર આવે ને આમ ને કરવો એવું નહીં. આ તમારે કોઈને ટ્રેક્ટર આવડતું હોય કે ન આવડતું હોય, મેસીમાં બે એટલે આવડી જાય. 4 વ્હીલની જેમ 4 ગિયર, બીજી કંપનીમાં 3 જ ગિયર આવે. આ મોટી ખાસિયત. આમાં 4 ગિયર, સ્પીડે વધારે આવે. અને હાઈલો ગિયર તો છે, હાઈલો ગિયર તો એનો સાઈડમાં જ આપેલો, કોઈ કંપનીમાં નથી આપતા. માત્ર ને માત્ર મેસીમાં જ આવે. પ્લસ વધારાનું ફ્યુચર, ખેડૂતને હંમેશા માટે ટ્રેક્ટર ચાલતું હોય ને ઓઇલ બ્રેકની મિનિમાં જરૂર પડે. ચોમાસાની હોય, લપસણી જમીન હોય, ચોમાસામાં પાણી ભરેલું હોય, તો એના માટે ઓઇલ બ્રેક આપેલું છે. આપણું જ્યારથી ટ્રેક્ટર બન્યું ને આમમાં જ ઓઇલ બ્રેક આવી જાય. ને બીજી વસ્તુ કે મગફળીના આપણે થ્રેસર હોય, એ ખેડૂત મોટા ટ્રેક્ટરની આશા રાખતો હોય મારા મોટા ટ્રેક્ટર માલહી હાલ છે, પણ અમારે આમાં ડબલ પીટીઓ એ રીતના આપ્યા છે કે તમારે જે પીટીઓમાં મલ્ટીમાં કરતા તમને આમાં 2 પીટીઓ એવા આપ્યા છે કે તમારે જેવું માની લો કે લીલું હોય તો આ પીટીઓમાં ટ્રેક્ટર મારવું આમ આરામથી નોર્મલ આરપીએમ ઉપર હાલે. હા, ને બીજી આની ખાસ જે કંપનીએ અહીંયા લોકલમાં જે બનાવ્યા આના બાવડા છે, આનું મટીરિયલ છે, સૌથી મોટા ટ્રેક્ટર જેવા બાવડા મિનીમાં કંપનીએ આપ્યા. મોટા ટ્રેક્ટરના જ બાવડા, નો મેન્ટેનન્સ, બંને બાજુ પાછું એડજસ્ટેબલ આપી દીધું, મોટા બાવડા આપી દીધા, એની જાડાઈ આપી દીધી. ક્યારેય ખેડૂત એક વખત ટ્રેક્ટર લઈ નોન મેન્ટેનન્સ ટ્રેક્ટર છે. પછી એના પછી જે કોઈને મોટું ટ્રેક્ટર લેવું હોય, નીતિનભાઈ કોઈને મોટું ટ્રેક્ટર લેવું હોય ને તો મેસીએ 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર અમારું સિમ્સન એન્જિનમાં. અમારું એન્જિન બહુ જૂનું જ છે સિમ્સનનું, પણ આને લુક નવો આપ્યો છે. લુક નવો આપ્યો જેથી કરીને આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો આ ટ્રેક્ટરને મિનીમાં પણ ઉપયોગ કરી શકે અને મોટામાં પણ ઉપયોગ કરી શકે. ને એક ખાસ વાત, ડીઝલ બાબતે તો વિચારવાનું જ નથી હો. મેસીમાં ડીઝલ તો ખાસ જ નહીં. આમાં ફૂલ એવરેજ આમાં તમારે કલાકે 1 લીટરમાં સુપર કામ આપશે. કલાકે 1 લીટરમાં સુપર કામ. 25 ભલે હોર્સ પાવર. બાકીના બધા જે મિની ટ્રેક્ટરમાં ઓલામાં હતા ઈ જ બધા ફીચર લોડેડ. ફ્યુચર આમાં હાઇડ્રોલિકના, ગિયરના, પીટીઓના બધા એ જ ફ્યુચર છે. આને 25 હોર્સ પાવર નું બનાવ્યું છે. આ ઓલું 18 HP ની રેન્જમાં હતું, આ 25 HP ની રેન્જમાં છે. પણ આમાં ખાસ વાત એ છે કે 25 હોર્સ પાવર આપી દીધા ખેડૂને એટલે એને મોટા ટ્રેક્ટર ભાડે કરવાની જરૂર જ નહીં પડે. આ પ્રીમિયમ મોડેલ ને એક તમને મહત્વની વાત કરી દઉં, તમારે આરટીઓ ડેટા ચેક કરી લેવાની છૂટ. મેં જામનગર ને લાલપુર તાલુકામાં સૌથી વધારે 25 HP માં જો કોઈ કંપનીના ટ્રેક્ટર વેચાતા હોય તો માત્ર મેસી નું 52-25 હો. એવરેજ હારામ હારી, નોન મેન્ટેનન્સ, સિમ્સન નું એન્જિન આપી દીધું, હાઇડ્રોલિક ઊંચી આપી દીધી, તમામ પ્રકારનું. આમાં પ્લેટફોર્મ ઊંચું આપી દીધું. આમાં 30 ની જાળી, 34 ની જાળી, 36 ની જાળી, બધી જાળી આવી. આપડા જે ખેડૂત જરૂર છે ને એ કપાસ માટે અને રાજા કહેવાય, રાજા કપાસ માટે. હા, મગફળીમાં તો હે પણ કપાસમાં હે. હવે આપણે વાત કરીએ મોટા ટ્રેક્ટરની, તો મોટા ટ્રેક્ટરમાં તમારે કેટલી શ્રેણી આવે અને કેટલી શ્રેણીમાં કેટલી કેટેગરીના ટ્રેક્ટર આવે? જો નીતિનભાઈ, અમારું જ્યારથી શરૂઆત થઈ મોટા ટ્રેક્ટરમાં 30 HP માંડી મોટું ટ્રેક્ટર
સેમ આ લુકમાં આવે છે, આ લુકમાં આવે છે. હા. પછી આમાં નામાં અમારું એક બીજું મોડલ આવે છે 35 HP. આ લુકમાં પણ આપે છે કંપની. અમારા જે હજી ગ્રાહક છે શોખીન છે, જૂના ગ્રાહક શોખીન, એને આ ગોળ મોરો જોતું હોય તો અમે મગાવી દઈએ. અમારી કંપનીનું પ્રોડક્શન ચાલુ જ છે. બીજું આવે 35 HP. 35 HP માં ખેડૂતો ક્યાંય ને ક્યાંય ગેરમાર્ગે દોરાતો હોય પણ મેસીમાં નહીં દોરાય. જે 35 HP 39 40 HP ખેડૂતોને એવું છે કે 10 35 નામ સાંભળે ને એટલે એના મગજમાં એવો પ્રશ્ન અત્યારે લગી થતો ખાલી 35 HP, પણ એવું નથી. આમાં 35 HP 39 ને 40 HP, આમાં ત્રણ HP ના ત્રણ HP ના આવે છે. નીતિનભાઈ તમને નહીં ખબર હોય, આજકાલ બધા વિડીયો વાયરલ કરીને એમ કે અમારું 42 હોર્સ પાવર. નહીં, બીજી કંપનીમાં 42 હોર્સ પાવર નું ટ્રેક્ટર હોય, ઓછા બહુ છે. ખોટું બોલીને ગ્રાહકને આપે છે. માત્ર મેસી એવી કંપની છે કે તમને આરસી બુકમાં લખેલું આવે 40 HP. હા, 40 HP. તમે 40 HP હા, તમારે આ ટ્રેક્ટર હારે કમ્પેર કરવું હોય મારું ટ્રેક્ટર, તો તમને બ્રાન્ડની વાત કરું કે કોઈ પણ બ્રાન્ડ હોય એમાં 40 HP આવે લખેલા. એવું અમારું 10 35 માં 40 HP આવે. તમે ભાવના હિસાબે જોવો ને તો મેસી મોંઘું નથી. લોકોના મગજમાં એક માન્યતા છે પાવર જેટલો કીએ છે એટલા જ હોર્સ પાવર આવે. આપણે આની ટેકનોલોજીની વાત કરીએ તો આમાં છે ને કંપની આપણે આપી દીધું છે પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક આપી દીધું છે. બસ આમાં તમારે સાઈડ ગિયર જોતો હોય તો મળી જાય, વચ્ચે ગિયર મળી જાય, મિડલ ગિયર જોતો હોય તો મળી જાય. ને આપણું આ 40 HP નું છે. આમાં 35 HP માં 3 મોડેલ આવે છે, 35 HP 39 ને 40 HP. આ વિડીયો બનાવવાનું કારણ ઈ નીતિનભાઈ ખાસ કરીને કે લોકોને સાચી માહિતી ખબર પડે કે આમાં 35 HP 39 HP ગ્રાહક ટ્રેક્ટર લેવા વિચારવા જાય છે ને ત્યારે હું વિચારે છે કે મેસીમાં તો 10 35 નું આવે, પણ એવું નથી. આપણી પાસે 40 HP માં 10 35 આવે. 13 ના ટાયર હો, 13 6 અમારે 35 HP માં 13 6 28 ના ટાયર સાથે. અને આમાં સાઈડ ગિયર નો ઓપ્શન આવી જાય. આમાં સાઈડ ગિયર નો હાઇડ્રોલિક. નીતિનભાઈ 65 વર્ષથી એક ની એક હાઇડ્રોલિક, જે નોન રિપેરેબલ, ક્યારેય ટૂંકમાં રિપેર કરવા પણ જ નથી એને. એનો પંપ ક્યારેય ખુલશે જ નહીં, એની જરૂર જ નથી, કારણ કે એનું લોંગ આયુષ્ય છે. હવે લાલભાઈ કોઈ મોટો ખેડૂત હોય, ભાડાથી ટ્રેક્ટર હાંકવું હોય, જેમ કે જીપીએસ સિસ્ટમ થી હાંકવું હોય, ભાડાથી હાંકવું હોય, રોટાવેટર હાંકવું હોય, ડીસુ હાંકવું હોય, તો એના માટે કયું ટ્રેક્ટર બેસ્ટ રહે આપણા મેસી ફર્ગ્યુસન? અમારા બધાય ટ્રેક્ટર ચાલે જ છે, ધોમ ચાલે, પણ અમારા 241 આમાં કંપનીએ નામ આપ્યું છે સોના પ્લસ. સોના પ્લસ અહીંયા લખેલું છે, લખેલું છે સોના પ્લસ. શું કામ સોના પ્લસ આને કહેવાય નીતિનભાઈ? 241 અમારી હોનાની લગડી છે, હોનાની. હવે ઈ કઈ રીતે હોનાની લગડી? હોનાની લગડી નીતિનભાઈ આજથી આજ 2025 ની સાલ આલે છે ને, તમારી પાસે 2020 નું ટ્રેક્ટર હોય, તમે 6 લાખમાં ધારો કે લીધું છે, તો તમારું ટ્રેક્ટર આજની તારીખે 20 નું મોડલ હોય તો 5 લાખ રૂપિયા આવે. કેટલા તૂટ્યા ગ્રાહકના? લાખ રૂપિયા 5 વર્ષે તૂટ્યા. મારું ટ્રેક્ટર 20,000 માં આવેલું, પણ એનો મોટો ફાયદો તમને ખબર હોનું શું કામ કહેવાય? 1000 કલાક ગ્રાહક મારું ટ્રેક્ટર હાકે ને વર્ષમાં, તો 1 લાખ રૂપિયા ડીઝલ ના બચે, ભાડાના પૈસા 1 લાખ પૂરેપૂરા. આનું પ્રૂવ કરીને દેવું આપણે ગમે એને. 1000 કલાક આ ટ્રેક્ટર હાલશે એટલે 1 લાખ રૂપિયા. 5 વર્ષે ખેડવાને 5000 કલાક હાકી લઈ 5 લાખ રૂપિયા બેચ્યા એટલે થઈ ગયું મફત. હાવ મફત. અને પાછું એટલે હોનાની લગડી કહેવાય આને, સોના પ્લસ. આપણે ટેકનોલોજીની વાત કરી તો આમાં હે ને નીતિનભાઈ અમારી પાસે બહુ જાજા 41 માં મોડલ છે. આ સોના પ્લસ નું તમને પહેલા માહિતી આપી દઉં. સોના પ્લસ શું કામ છે? અમારું 241 માં ઓઇલ બ્રેક, પાવર સ્ટેરિંગ, મલ્ટીપીટીઓ બધી જ સુવિધા સાથે ફુલ્લી લોડેડ. એકદમ 42 હોર્સ પાવરમાં કોઈને ટ્રેક્ટર જોતું હોય એને જે સુવિધા જોતી હોય ને તમામ સુવિધાઓ આવે, બધી જ આમાં આવી જાય છે. ને 41 તમે માર્કેટમાં ગમે અમારો 3 પેઢી જૂના ટ્રેક્ટરો આકે છે 241. તમારે ગમે ત્યાં ખેડૂને આનો રિવ્યુ ખાલી પૂછશો ને તમે એટલે કહે કે આ રિયલમાં હોનું. કેમ કે ખેડૂત જ એમ કહે કે ખેતીનો રાજા. આની હાઇડ્રોલિક નીતિનભાઈ વાવેતર કરો ને તમે 10 વીઘામાં વાવેતર કરો, બીજી કંપનીથી વાવેતર કરવાનું, આનથી વાવેતર કરવાનું, ઉત્પાદનમાં વધારો આવે. શું કામ? 1 ઇંચ એટલે 1 ઇંચ જ વાવેતર થાય. હાઇડ્રોલિક ને અડવી ન પડે. એક વખત સેટ કરીને મૂકી દીધી એટલે આખા ખેતરમાં ઓટોમેટિક સેન્સર લઈ લે. જમીન કઠણ હોય એટલે ઓટોમેટિક ઊંડાણ લઈ લે ને, જેવી પહોંચી હોય એટલે ઊંચું એને લેવું, એટલે જેવું ઊંચું એને 1 ઇંચ વાવવું એટલે એને ખબર પડે છે કે મારે 1 ઇંચ હાઇડ્રોલિક ને એટલે 1 જ ઇંચ આખા ખેતરમાં વાવેતર કરી દે. એટલે તમારી જ્યારે તમે વાવેતર કરો ત્યારે કોઈ પણ પ્રકારનું ઉત્પાદનમાં નુકસાન ન થાય. હવે જે તમારી એક સિરીઝ આવે છે ડાયનાટ્રેક, એ ડાયનાટેક સિરીઝ છે. હું તમને આગળના વિડીયોમાં આખું આપણે સમજાવશું. ડેમો કરવાનો. હા, ડેમો સાથે અમારી આખી પ્રીમિયમ. આ અમારું પ્રીમિયમ જ છે, પણ એનથી પ્રીમિયમ. જે લોકો એમ કે
કે ફલાણી ટેકનોલોજીમાં આવું આવે ને ફલાણી કંપનીમાં આવું, એનું કાંઈ ન આવે નીતિનભાઈ. અમારી આખી પ્રીમિયમ સિરીઝ છે, હું તમને આગળના વિડીયોમાં દેખાડી. આપણે ખેડૂતોને જઈને એનું પૂછશું કે શું છે ઓરિજિનલ. એના પછી આપણે આ જે ટ્રેક્ટર ઓહો, આ 7250 નીતિનભાઈ, આની તો વાત જ ન થાય હો. આ ટ્રેક્ટર તો આ ટ્રેક્ટર મેં 400 ટ્રેક્ટર વેચ્યા ને 425, એમાં 200 ટ્રેક્ટર તો મારા 7250 હે ખાલી. અધો અધમાં આ ટ્રેક્ટર 7250 હે. શું કામ? ઈ તો પૂછો કોક. હું તમને ઈ જ પૂછું કે આ ઘોડો કઈ હે, રીતે રેસનો ઘોડો હે. એટલે કઈ રીતે આમાં હું આને ગમે એની યારે તમારે કમ્પેર કરી લેવાની. 50 HP ની કેટેગરીમાં મેસી ફર્ગ્યુસને માત્ર ગુજરાત પૂરતું ભાવમાં થોડુંક સસ્તું રાખ્યું છે 50 હોર્સ પાવરની દ્રષ્ટિએ. પ્લસ 7250 જે લોકો ભાડા કરે, ઘરની ખેતીમાં પોહાય ભલે 50 હોર્સ પાવર, ઓછા ડીઝલમાં જો કોઈ ટ્રેક્ટરમાં તાકાત હોય ને તો આ 7250માં છે. શું કામ? કે આ 7250માં અમારું સિમ્પસન એન્જિન, સિમ્પસન એન્જિન અમારું બધાયમાં સાઇડ ગિયર સિંક્રોનાઇઝ, ક્લચ કરવાની જરૂર નથી અને પ્રોપર સાઇડ ગિયર તમે જોઈ શકો, પ્રોપર સાઇડ ગિયર, રિવર્સ પીટીઓ સાથે હો, રિવર્સ પીટીઓ સાથે, અને બાકી હાઇડ્રોલિક. આની રિસેલ વેલ્યુ વાત કરો ને નીતિનભાઈ, આનું 2 વર્ષ જૂનું ટ્રેક્ટર હોય ને તો 6 થી 7 લાખ રૂપિયા આવે હો. 6 થી 7 લાખ રૂપિયા. હા, રિસેલ વેલ્યુમાં આમાં તમારે કાંઈ ન ઘટે. રિસેલ વેલ્યુ 7250 હે ને, આમ માણા થપોડો મારીને લે. કોઈને આમાં માની લો કે જીપીએસ થી કોઈને ભાડા કરવા હોય, આમાં 4 વ્હીલ ડ્રાઈવ મળી જાય 50 HP માં. 50 HP માં હું તમને 4 વ્હીલ ડ્રાઈવ ની અમારી એક આખી સિરીઝ દેખાડી કે જે બેસ્ટમાં બેસ્ટ, કે એમાં ટોટલી સુવિધા સાથે. માણા 4 વ્હીલ બીજી કંપની બનાવી નાખી પણ સુવિધા નથી દીધી. બરોબર. એ 4 વ્હીલમાં પૈસા માણાના પડી જાય. હું તમને એના માટેના આગલા મોડેલ દેખાડીશ. હવે આમાં ટાયરની સાઈઝની વાત, આમાં ટાયરની સાઈઝની વાત કરીને તો આમાં 14 ના ટાયરે આવે, 16 ના ટાયરે આવે, આગળના 650 હોળના જોતા હોય, 750 હોળના, બંને ઓપ્શન આવે. ને આનું નીતિનભાઈ તમે આ ટ્રેક્ટરમાં હું તમને દેખાડું, આમાં આમ બેઠો હોય ને માણા એમ લાગે કે નહીં હું રાજા છું, રાજા. હા, આપણે કેમ ઓલા ઘોડા ઉપર અસવારી કરે એમ ઘોડા ઉપર અસવારી થાય. જો આ આખી વસ્તુ છે ને, આ 7250 રહ્યું ને, આ પ્લેટફોર્મ, આમાં મારી જેવો હેવી માટી બેઠો હોય ને તો એ આમ મજા જ લીધા કરે હો. તો આ સીટ એડજસ્ટેબલ, આગળ આરામથી એડજસ્ટેબલ, પુશ ટાઈપ, બ્રેક, સિંક્રોનાઇઝ ગિયર, સાઇડ સિંક્રોનાઇઝ ગિયર. તમારે ક્લચ ન કરો, ગમે એ ગિયરમાં જેટલી સ્પીડે ટ્રેક્ટર હાલતો એટલી સ્પીડે રિવર્સ કરી લો ટ્રેક્ટર, એટલી સ્પીડમાં રિવર્સ હાલશે. આ ટોટલી સુવિધા આવી ગઈ. આ 7250 રાજા કહેવાય. માણાને આ ટ્રેક્ટર લઈ લઈને એટલે કોઈ ટ્રેક્ટરની જરૂર જ નથી. જરૂર જ નથી, કેમ કે 50 HP માં આમાં બધી સિસ્ટમ આવી ગઈ, બધી સુવિધા સાથે. એવરેજ નો બાદશાહ 50 HP માં કોઈ એમ કહે ને, ઘણા એવા કસ્ટમર છે જેની પાસે 50 ની પણ 42 હોર્સ પાવરના બીજી કંપનીના ટ્રેક્ટર છે ને, તો ઈ મારું 50 નું આકે છે ને એમ કે મારા 42 કરતા ઓછું ખાય 50 હોર્સ પાવર નું મેસી. અંદાજે તમે કોઈ કસ્ટમર ને પૂછ્યું હોય તો આની એવરેજ શું આવે? આની એવરેજ છે ને નીતિનભાઈ, ગ્રાહક ને ડ્રાઈવર ઉપર ખાસ કરીને અમારા અમુક ગ્રાહક છે એ રોટાવેટરમાં હાકે ને તો 2.5 લીટરમાં હાલે છે, 3 લીટરમાં હાલે છે ને 3.5 હાલે છે કલાકે. બાકી હા, જેવી ખેતી જેવો ડ્રાઈવર. બાકી અમારા ઘણા એવા ગ્રાહક મને રિવ્યુ આપે કે લાલભાઈ મારું ટ્રેક્ટર 2.5 લીટરમાં હાલે છે. 2.5 લીટર થી લઈને 3.5 લીટર સુધી આવે. હા, બાકી જેવી ડ્રાઈવરની કેપેસિટી, જેવો ડ્રાઈવર, જમીન, બધું આના ઉપર એવરેજ ઉપર આધાર રાખતું હોય છે. લાલભાઈ, આ ટ્રેક્ટર આપણે જોયું ને, ઓહો, ઈ તો અમારું બોસ છે હો નીતિનભાઈ. વધારે પૂરતું આ ટ્રેક્ટર આપણે વિદેશમાં જોયા હોય, વિદેશમાં જે મૂકે, બાકી મેન તો પંજાબમાં આનાથી વાહે ટોલીની આ ગ્રાહકને આ વિડિયો બનાવવાનું હોય કે અમારી પાસે બધી પ્રકારની શ્રેણી છે. ગ્રાહક એક વખત મુલાકાત લે, એ બીજી કંપનીના ખાલી એમને જોઈને પણ અમારી પાસે મુલાકાત લે તો અમારી પાસે ટોટલી પ્રકારની, અમારી પાસે એટલી સિરીઝ છે ને કે લગભગ કોઈ કંપની પાસે અમારી પાસે જે ટ્રેક્ટરો છે ને કોઈ કંપની પાસે સિરીઝ નથી. હા, મેસી ફર્ગ્યુસન પાસે ટોટલી સિરીઝ છે. આ ટ્રેક્ટરની વાત કરું તમે વિડીયોમાં જોઈજો, 8055 બોસ, 31 ટેલર ભેગા લોડિંગ ભેગા લઈ જાય, ખેંચવાની ક્ષમતા છે. હા, આની એટલી વાત કરીને તમે કેટલા આમાં છે ને, આ છે ને આમ કેટેગરી આની 55 ની કહેવાય પણ 50 HP માં આવે. આની કેટેગરી 55 ની કહેવાય છે નીતિનભાઈ. આ ટ્રેક્ટર આખું પ્રીમિયમ છે. પ્રીમિયમ શું કામ છે કે ઘણા એમ કહેતા કે ભાઈ આજ અત્યાર સુધી મેસીમાં સ્ક્વેર બોનેટ જોતું હતું, આવતું અમારું પણ લોકો સુધી માહિતી નથી. જો ઘોડો ડબલ હાઇડ્રોલિક. આ ટ્રેક્ટરને આપણે ગમે એમાં હલાવવું હોય નીતિનભાઈ, આ ટ્રેક્ટર છે ને ખેતીનો રાજા કહેવાય. તમારે ગમે એની આ ટ્રેક્ટરની આપણે એવરેજની વાત કરી તો એવરેજ આમાં 72-50 માં મેં જે તમને કીધું ને ઈ જ કસ્ટમરનો રિવ્યુ લેવાની છૂટ.
આપણે કસ્ટમરના નામ આમાં 2 વ્હીલ 4 વ્હીલ નો ઓપ્શન કસ્ટમર આમાં 2 વ્હીલ નો ઓપ્શન છે 4 વ્હીલ નો ઓપ્શન હું અમારી ડાયનાટેક સિરીઝમાં દેખાડીશ તમને ડાયનાટ્રેક સિરીઝ આવે એમાં તમને 4 વ્હીલ નો ઓપ્શન જોવા મળશે તો હવે હે ને લાલભાઈએ કીધું કે ડાયનાટ્રેક ટ્રેક્ટર તો ડાયનાટ્રેક શું છે ડાયનાટ્રેક તો એનો સ્પેશિયલ રિવ્યુ કરવા માટે આપણે ખેતરમાં જાશું જ્યાં ટ્રેક્ટર હાલતું હશે ત્યાં અમે તમને એનો કાયદેસર રિવ્યુ બતાવ્યું કે ડાયનાટ્રેક હકીકતમાં સિરીઝ શું છે હું આખો એનો વિડીયો આપણે કસ્ટમરના રિવ્યુ સાથે નીતિનભાઈ આજકાલ લોભામણી બધા ખેડૂતોને લાલચ આપે કે ઓલું ફ્રી આપશું ને ઓલું સોનું લેવું હોય ને સોના ભેગું સોનું ફ્રી આવે નો આવે ના આવે એ બધી લોભામણી લાલચ છે લાલભાઈ વિડીયો ચાલુ કર્યો ને ત્યારે તમે મને કહેતા હતા એક નાનકડી એવી ઓફર રાખી છે આપણે પણ નીતિનભાઈ નાની એવી ઓફર કોના માટે રાખી છે કે તમારો વિડીયો જોઈને જો કોઈ આવશે ફ્રી બ્રી કાંઈ નથી દેતા ખોટા ખેડૂને છેતરવાના ધંધા નથી રિયલ વસ્તુ રિયલ પ્રાઇઝમાં એક છે અમારી કંપની અમારો વિડીયો જોઈને આવશે તો શું ફાયદો કરાવે તમારો વિડીયો જોઈને આવશે અષાઢી 20 સુધીમાં જો કોઈ ટ્રેક્ટરની ખરીદી કરશે તો 5100 રૂપિયાની પહોંચ મળશે 100 રૂપિયા ભરીને એટલે સીધો ગ્રાહકને 5000 નો ફાયદો રેડી આ ચોખ્ખી ઓફર કે તમે માની લો 100 રૂપિયા તમે દેશો બુકિંગ કરાવી દીધું માની લો કે આ ટ્રેક્ટરનું તમે બુકિંગ કરાવ્યું તો તમને સીધી 5000 રૂપિયાનો ફાયદો થશે કેમ કે 5100 રૂપિયાની તમને સ્લીપ મળવાની છે ને કોઈ ગ્રાહકને નીતિનભાઈ મેસી ફર્ગ્યુસન ગમે કોઈ છેતરવાની વાત નહીં આવે ક્યારેય અમારા એટલા ગુજરાતની ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડમાં જોવો તમે ભાવમાં સોનું દે 100% ગ્રાહકને મોંઘું પડે મારી આઈડોલ બીજા ટ્રેક્ટરમાં 5 થી 10,000 નો પંપ આવે આપણો 60 થી 70,000 નો આઈડોલિક પંપ આવે કેમ કે ગ્રાહક ક્યારે છેતરાતો જ નથી વસ્તુ મળે એટલી પ્રીમિયમ ને સામે હોય તો એટલો ભાવ પણ હોય ને પણ 60-70,000 લઉં ખેડૂ વિચારતા નથી કાયદેસર તમે જવો ને તો મારું ટ્રેક્ટર 25-50,000 મોંઘું પડે એમ વર્ષે લાખનું ડીઝલ બચાવે ઈ તો હવે લાલભાઈ તમે વાતો કરી દીધી આપણે ડાયનાટેક નો ડેમો જોવાનો છે આપણે જોઈ આપણે ખેડૂતને જ પૂછી કે જેની પાસે બધી કંપનીના ટ્રેક્ટર છે ડાયનાટેક લીધા પછી શું ફરક છે જોઈએ આપણે ખેડૂત મિત્રો આ હતા મેસી ફર્ગ્યુસનના બધા ટ્રેક્ટર જેવી રીતે ટ્રેક્ટરમાં અલગ અલગ ખાસિયત આવે ને એવી જ રીતે આના રોટાવેટર છે એ પણ અલગ ખાસિયતથી બનાવવામાં આવ્યા છે જેમાં તમે કોઈ પણ ટ્રેક્ટર લાવ્યો તો કલાકે લીટર ડીઝલ ઓછું ખાવાનું છે ઓછું મેન્ટેનન્સ આવવાનું છે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોઈ લીધી મિની ટ્રેક્ટર જોઈ લીધા મોટા ટ્રેક્ટર જોઈ લીધા ડાયનાટ્રેક સિરીઝ શું છે એ જોઈ લીધી કઈ રીતે એની માઇલેજ છે અને કેવી રીતે મેસી ફર્ગ્યુસન ખેડૂતોનો ખેતીનો રાજા બન્યું છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લીધી અને હજુ હવે તમારા ટ્રેક્ટર લેવા હોય તો દેવકીનંદન ટ્રેક્ટર્સની બ્રાન્ચ 2 જગ્યાએ અવેલેબલ છે જામનગર અને લાલપુરમાં હવે લાલપુરના એડ્રેસની વાત કરીએ તો સામે કાંઠે સોનાલી પાઉંભાજીની એક્ઝેક્ટ બાજુમાં દેવકીનંદન ટ્રેક્ટર્સ લાલપુર જામનગરના એડ્રેસની વાત કરીએ તો હાપા માર્કેટિંગ યાર્ડ રોડ દેવકીનંદન ટ્રેક્ટર્સ ત્યાંથી તમે બધા મોડલ લઈ શકો હો બધા મોડલની ડિટેલ લઈ શકો બાકી નંબર ડિસ્પ્લે ઉપર છે ફોન તમારા હાથમાં છે તો અત્યારે જ તમે કોલ કરો